તો જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાની કામગીરી અને અધિકારીઓની હાજરીને લઈને ફરી એકવાર સવાલ ઉઠી રહ્યા છે। નગરપાલિકા કચેરીમાં કામકાજના સમય દરમિયાન ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખના ચેમ્બર બંધ જોવા મળ્યાના આક્ષેપો સામે આવ્યા છે। મીડિયા ટીમ દ્વારા નગરપાલિકાની મુલાકાત દરમિયાન જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। નગરપાલિકા કચેરીમાં અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરી અંગે સ્પષ્ટતા અને યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે। કેશોદ નગરપાલિકાની અંદર જે ડોર ટુ ડોર કલેક્શન ચાલી રહ્યું છે એ મુદ્દા ઉપર આજે બી ઇન્ડિયાની ટીમે લાઈવ તપાસ કરતા કેશોદના નગરપાલિકા ચીફ ઓફિસર 2 દિવસથી જોવા મળેલા નથી। તેમની સાથે આજે અમે તપાસ કરતા આજે પણ જોવા મળેલા નથી અને ગતરોજ પણ નહોતા જોવા મળેલા। ત્યારે બીજા દિવસની વાત કરીએ તો આજે ચીફ ઓફિસર પણ નથી, તેમની સાથે પ્રમુખ પણ નથી અને ઉપપ્રમુખની પણ ચેમ્બર બંધ છે। 3 ચેમ્બરો બંધ જોવા મળેલી હતી। ત્યારે જ્યારે લોકોની કામગીરી હોય છે ત્યારે ચેમ્બરો બંધ જોવા મળી રહી છે અને હાલમાં લોકો પરેશાન થઈ રહ્યા છે। જે મુદ્દા ઉપર અમે આજે જે ઇન્ટરવ્યૂ માટે આવીએ છીએ તો અમને નથી મળી શકતા, તો બીજા અન્ય લોકોને શું મળશે? કેમેરામેન મધુ રાવલિયા સાથે જગદીશ યાદવ, બી ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ।